મીડિયા શું છે કે ગુજરાતી વાત કરું તો સોમનાથ સંઘ સર્કલ પાસે આવેલ ધાર્મિક સ્થળોનું દબાણ હટાવાયું હતું। કલેક્ટર તેમજ આગેવાનોની મીટિંગ બાદ સહમતિથી નિર્ણય લેવાયો હતો। કલેક્ટર જાડેજાની કુનેથી કુલ 6 ધર્મસ્થાનોના દબાણો સૌ એ સ્વેચ્છાએ દૂર કર્યા હતા। કલેક્ટર આવા આગેવાનોનું સન્માન કર્યું હતું। લાંબા સમયથી મુખ્ય માર્ગ અને નેશનલ હાઈવે પર દબાણ હતું। જો કે કલેક્ટર સાથે બેઠક બાદ મુસ્લિમ સમાજના નેતા અને મુજાવરો દ્વારા જાતે જ દબાણ હટાવ્યું હતું। છેલ્લા થોડા દિવસમાં વિવિધ ધાર્મિક 6 જેટલા દબાણો સ્વેચ્છાએ હટાવ્યા હતા। જેકેએસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આપણે સોમનાથ જતા સંઘ સર્કલ પાસે બાયપાસ જે બન્યો છે એમાં નિઝામુદ્દીન બાબાની જે જૂની મજાર અને દરગાહ હતી અને એનું સંપાદન થઈ ગયું હોય અને રોડ બનવા માટે આના કારણે કામ અટકી ગયું હોય તો એક આ બહુ ઘણો વર્ષો જૂનો પ્રશ્ન હતો। તો આપણા લોકલ જે મુસ્લિમ સમાજના જે આગેવાનો છે, અહીંના મુંજાવર છે, એ બધાની સાથે એક મિટિંગ કરી। અમારા નિવૃત્ત નાયબ મામદાર બ્લોચભાઈ છે એને મધ્યસ્થી કરી અને ખૂબ સારા વાતાવરણમાં શાંતિથી સ્વેચ્છાએ આજે સમાજે આ જગ્યા છે એ પોતાની રીતે જ ખાલી કરી આપેલ છે અને પોતાની રીતે જ છે એ જે બાંધકામ છે એ દૂર કરેલ છે। એ ખરેખર બિરદાવાલાયક છે અને આના માધ્યમથી આ આજે આપણે જોઈએ તો ત્રીજું એવું ધાર્મિક અને કુલ 3 હિન્દુ 3 મુસ્લિમ ગણીએ તો 6થું એવું ધાર્મિક સ્થળ છે જે લોકોએ સ્વેચ્છાએ આ દૂર કરેલ છે। જ્યાં જ્યાં પણ આવા હશે ધાર્મિક દબાણો, પછી એ હિન્દુ ના હોય કે મુસ્લિમ ના હોય, અમે આ રીતે જ પરસ્પર સહમતિથી મંત્રણાથી દૂર કરશું જેથી ધાર્મિક આસ્થા કોઈ દુભાય નહીં અને જે કરવાપત્ર કામ છે એ રોકાય નહીં। જે આપણા જ્યાં પણ અમને રજૂઆત થશે, ભાઈ નેશનલ હાઈવે હોય, સ્ટેટ આરએનબી હોય, પંચાયત આરએનબી હોય અથવા બીજું કોઈ પણ હોય કે જ્યાં ડેવલપમેન્ટમાં આ બધા વસ્તુઓ છે એ દૂર કરવી જરૂરી જણાશે ત્યાં અમે આ રીતે જ કરાવશું।